નમસ્કાર. બોલતું બાયોસ્કોપ અંક 6 જૂન 2024ના સળંગ 170માં અંક વિશે આજે આપણે વાત કરીશું. પહેલો લેખ છે અવ્યવસ્થા એ જ વ્યવસ્થા છે. શાળા વ્યવસ્થા શું છે, વર્ગ વ્યવસ્થા શું છે, આવો પ્રશ્ન પૂછતા જ આપણી આંખો સામે અદબવાળી બેસેલા, હાથ પાછળ બાંધી શાળા કેમ્પસમાં ચાલતી બાળકોની હાર દેખાય છે. તો મે આઈ કમિંગ સર નો અવાજ સંભળાય છે. તો ક્યાંક ટાંકણી પડે તોય સંભળાય એવી શાંતિવાળી શાળા તરી આવે છે. લાઈનમાં બેસવું, અદબ વાળીને ઊભા થઈને બોલવું, એ જાણે કે શિસ્ત અને એ જ જાણે વ્યવસ્થાનો મુખ્ય ભાગ હોય એ આપણે માની લીધું છે. બાળકો વર્ગખંડમાં ભણવાનું પણ ત્યારે જ શીખે જ્યારે આ રીતે ખૂબ જ શિસ્તમય બાળપણ કે શાળાકીય વાતાવરણ ચાલતું હોય. એવું આપણા સૌના મનમાં ઘર કરી ગયું છે. એવામાં આપણા દ્વારા થોપાયેલા બાહ્ય શિસ્ત સમયે ખરેખર બાળક આંતરિક રીતે શાંત હોય છે ખરું? આજથી 100 વર્ષ પહેલા લખાયેલા એક વાક્યને વાંચી જઈએ. વાક્ય કંઈક આવું છે: મારી શાળામાં વ્યવસ્થા જાળવવા કશી જાતનો પ્રયત્ન કરવામાં આવતો ન હતો, કારણ કે છોકરાઓને પોતાની મેળે જ વ્યવસ્થા જાળવવાનું સૂઝવું જોઈએ. ટોલ્સ્ટોઈએ આ વાક્ય સમજાવતા એક દ્રશ્યનું વર્ણન પણ કર્યું છે. એ દ્રશ્ય જોઈએ. શિક્ષક વર્ગમાં દાખલ થાય છે. વર્ગમાં એકબીજા પર પડેલા છોકરાઓનો ઢગલો બન્યો છે. તેઓ બુમરાણ અને કિકિયારીઓ કરી રહ્યા છે. અરે તું મને ચગદી નાખે છે, છોડ મારા વાળ. ઢગલાના તળિયેથી એક જણ શિક્ષકને નામ દઈને બૂમ કરે છે: પીટર સાહેબ, આ બધાને જરા કહેને કે મને પજવે નહીં. બીજાઓ ધમ્મા ચકડી ચાલુ રાખી બોલી ઉઠે છે: પીટર સાહેબ નમસ્તે નમસ્તે. શિક્ષક કબાટ પાસે જાય છે, પુસ્તકો કાઢે છે અને એની પાછળ પાછળ આવતા છોકરાઓને વહેંચે છે. ઢગલાની ઉપરના છોકરાઓ આવી ચોપડીઓ માંગે છે. ધીમે ધીમે ઢગલો નાનો થાય છે અને છેવટે તળિયે પડેલા છોકરાઓ પણ પોતાના પુસ્તક માટે દોડતા આવે છે. જે એક બે છોકરા લડતા જમીન પર રહી ગયા હોય છે, તેમને હાથમાં ચોપડીઓ લઈ પાટલીઓ પર તૈયાર થઈ બેઠેલા બીજા છોકરાઓ બૂમ મારે છે: ચાલો હવે બસ કરો, આટલી વાર કેમ લગાડો છો, કશું સંભળાતુંય નથી. તેઓ પાટલીઓ પર, ટેબલો પર, બારી પર, ભોંય પર અને ક્યાંકથી આવી પડેલી જૂની ખુરશી પર જેને જ્યાં ફાવે ત્યાં ગોઠવાઈ જાય છે. બધું ઠીક ચાલવા માંડે છે. નથી કંઈ ઘૂસપૂસ કરતું, ચૂંટીએ કે ખણતું કે નથી હસતું. હવે પાછા આવી જઈએ અત્યારની સ્થિતિમાં. આવી હમણાં જે વર્ણન થયું એવી વ્યવસ્થા કે અવ્યવસ્થાવાળો વર્ગખંડ જોયા પછી આપણા રિએક્શન શું હોઈ શકે? પહેલું તો આપણે બધા બાળકોને લડીએ અને વ્યવસ્થિત બેસવાની સૂચના આપીએ, અથવા તો આ દ્રશ્ય મુજબ કોઈને પણ રોકટોક ન કરીએ અને બાળકોને મન મુજબ વર્તવા દઈએ. જો આપણે 1 નંબરના વાક્ય મુજબ કરીએ છીએ ત્યારે બાહ્ય શાંતિ અને શિસ્ત દેખાતી હોય છે, પરંતુ આંતરિક સ્થિતિમાં હજુ પણ બાળકો એકબીજા પર ઢગલે ઢગલા વળેલા જ હોય છે અને એવામાં આપણી શૈક્ષણિક પ્રક્રિયાનો પણ ઢગલો વળી જતો હોય છે. જ્યારે આપણે બીજા નંબરના વાક્ય મુજબ અનુસરીએ છીએ ત્યારે આપણી સામે ખૂબ જ અવ્યવસ્થા સહિત પૂર્વાનુભવને આધારે બાળકોને ઈજા થવા સાથેની દલીલો આપણી સામે તરી આવતી દેખાય છે. બાળકોની આવી મસ્તીમાં કોઈને નુકસાન થઈ જાય તો, વગેરે વગેરે. પરંતુ આપણે ઉપર જે દ્રશ્ય આપ્યું છે એને ફરી વાંચીશું, ફરી સાંભળીશું તો ધ્યાનમાં આવશે કે શિક્ષક પીટર બાળકોના તોફાનને સીધા અટકાવવાને બદલે પોતાની વર્ગકાર્યની બાળપ્રિયતાનો ઉપયોગ કરી બાળકોમાં તોફાન મસ્તી માટે ઊભી થયેલી ઉર્જાને વર્ગકાર્ય કરવા તરફ વાળી લીધી. બાળકોના તોફાન વગરના વર્ગખંડો કે પછી બાળકો દ્વારા ઊભી થયેલી અવ્યવસ્થાઓ વિનાની શાળા હોવાની કલ્પના કરવી પણ અશક્ય છે.
બાળકોનો મૂળ સ્વભાવ જ મજા અને મસ્તીનો છે, જેને આપણે બાળકની ચંચળતા અને ગુસ્સાથી ધાંધલ ધમાલ વગેરે કહીએ છીએ. આ વાક્યને ફરી વાંચી લઈએ. મારી શાળામાં વ્યવસ્થા જાળવવા કશી જાતનો પ્રયત્ન કરવામાં આવતો ન હતો, કારણ કે છોકરાઓએ પોતાની મેળે જ વ્યવસ્થા જાળવવાનું સૂઝવું જોઈએ. હવે આવી વ્યવસ્થાઓ આપમેળે જ ગોઠવાતી જાય તે માટે આપણે શું શું કરી શકીએ? શાળા ફક્ત બાળકોને જ જવાબદાર છે તે સ્વીકારીએ. શાળાના સંચાલનમાં બાળકોની ભાગીદારી વધારીએ. આમ તો એ સંચાલન કરે અને આપણે ભાગીદારી કરીએ. આપણે એટલે કે શિક્ષકો. દરેક બાળકને શાળા માટે તે ખૂબ મહત્વનો છે તેનો અહેસાસ કરાવીએ. પૂર્વગ્રહ સાથે વર્ગખંડમાં પ્રવેશવાને બદલે દરેક પરિસ્થિતિના સ્વીકાર સાથે પ્રવેશ કરીએ. ધ્યાન રાખીએ કે રોજ તાસ દરમિયાન એક પણ બાળક એવું ન છૂટે કે જેની સાથે આજે આપણે સંવાદ ન કર્યો હોય અથવા તો તેની સામે જોઈ સ્મિત ન કર્યું હોય. દરેક બાળકને મહત્વ આપીએ. વર્ગકાર્ય દરમિયાન બાળકોની રજૂઆતને ખૂબ ધ્યાનપૂર્વક સાંભળીએ. ન ગમતું કે વિષયાંતર થતું લાગે તો આપસૂજ વડે વિષય સાથે જોડી આગળ વધીએ. તરત જ બધું સુધારી દેવાનું અને ઉપદેશ આપવાનું ટાળીએ. બાલ દેવો ભવ એ બાળકની તમામ વર્તણૂકનો સ્વીકાર કરતું વાક્ય છે. બાળકોના મસ્તી, તોફાન, ચંચળતા, આપણી સાથેની અસંમતિ વગેરેનો જેમ જેમ સ્વીકાર કરતા જઈશું તેમ તેના સ્વભાવમાં સર્જનાત્મકતા, સંવેદનશીલતા આપણને અનુભવાતા જશે. આજે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ રહ્યું છે. એમાં સૌ બાળકો દ્વારા ઊભી થતી આવી શાળા અવ્યવસ્થાને માણી શકો તેવી શુભેચ્છાઓ. બીજો લેખ છે પેરેન્ટ્સ અને પ્રેશર. એપ્રિલ માસ એટલે પરીક્ષાઓનો મહિનો. વ્યવસાયિક અનુભવો તો એવું કહે છે કે બાળકને પરફોર્મન્સ બતાવવા માટેનું પ્રેશર કરતો મહિનો. પરીક્ષાનો કાર્યક્રમ શિક્ષકની આંખ સામે આવે, બાળકના હાથમાં કે વાલીની જાણમાં આવતા જ માહોલ બદલાઈ જતો અનુભવાય છે. વાંચવા બેસ, હવે પરીક્ષા માથા પર છે. આવો ડાયલોગ ઘરમાં, ચાલો મહાવરો કરી લઈએ, થોડી પ્રેક્ટિસ કરી લઈએ, આ તો પરીક્ષામાં પૂછાશે જ. આવા ડાયલોગ વર્ગખંડોમાં શરૂ થઈ જતા હોય છે. પરિણામે જાણે ઘર કે શાળા બંને સત્રના અંતિમ પડાવમાં બાળકને બધું વંચાવી દેવાની લાહીમાં અને પુનરાવર્તન કે મહાવરો કરાવી લેવાની હાઈમાં અજાણતા જ આખું પર્યાવરણ ગંભીર અને પ્રેશરવાળું બનાવી દેતા હોય છે. વિચારો કે ક્રિકેટમાં છેલ્લી ઓવરમાં પ્રેક્ષક તરીકે આપણી અપેક્ષાઓ આપણા પ્રિય ખેલાડીનું મનોબળ વધારે છે કે એની ઉપર પ્રેશર વધારે છે? આવા પર્યાવરણમાં બાળક પોતે ધારે તો પણ તેનું પરફોર્મન્સ તેની ક્ષમતા મુજબ ન કરી શકે તે સ્વાભાવિક છે. બાળકની શી વાત કરવી? આપણે આપણી જ વાત કરીએ તો પણ ખ્યાલ આવશે કે બાળકની જગ્યાએ આપણે હોઈએ તો શું કરીએ? આપણે અભ્યાસ કરતા હતા ત્યારે આપણી મનોસ્થિતિ શું હતી? આપણો રમવાનો મૂડ હોય તે સમયમાં વાંચવા બેસ એમ કહેનારી મમ્મી આપણને દુશ્મન જેવી ભાસતી, અને તેમાંય માતૃપ્રેમવાળો નિબંધ જો તૈયાર કરવાનો હોય તો આપણે માતૃપ્રેમનું મહત્વ દર્શાવતું એક વાંચી અને મનોમન વિરોધાભાસવાળું વાક્ય અંદર મનમાં બોલતા જઈએ. જેમ તે સમયે વાંક આપણો નહોતો તેમ અભ્યાસમાં સારો દેખાવ ન કરી શકનાર બાળકનો પણ વાંક નથી. કારણ કે મજા આવે તેવું ગમતું કરવું એ આપણા સૌનો સ્વભાવ છે. સાથે સાથે આપણા સૌનો સ્વભાવ એ પણ છે કે આપણા ઉપર વધુ સારો દેખાવ કરવા માટેનું દબાણ હોય ત્યારે જ આપણે વધુ દબાણ અનુભવતા હોઈએ છીએ. જેટલી વધુ અપેક્ષાઓ તેટલું જ વધારે પ્રેશર. એવા દબાણ સાથે તો નિર્જીવ વસ્તુઓ પણ સંકોચાઈ જાય. તો આપણે તો જીવંત છીએ. પરીક્ષાના પરિણામ સમયમાં ધાર્યા મુજબનું નહીં થઈ શકતા બાળકોમાં હતાશા અને વાલીઓમાં અજાણતા ચીડ આવવી સ્વાભાવિક છે. બાળકોની જવાબ વહી જ્યારે વાલીઓ જોતા હોય તે સમય સૌથી વધુ સંવેદનશીલ હોય છે. આવા સમયે શાળા તરીકે આપણે શું કરી શકીએ? તો એક તો બાળકની જવાબ વહી જોવાની દ્રષ્ટિ બદલીએ, આપણી પણ અને વાલીઓની પણ. તેઓને એક વિષય શિક્ષક તરીકે સતત એ વાત યાદ કરાવીએ કે આ બાળકનું નહીં પણ તેના વિષય શિક્ષક તરીકે અમારું પરિણામ છે. જેમ કે
સાગરે ગણિત કે અંગ્રેજીમાં 60 ગુણ મેળવ્યા એનો મતલબ એમ કે અમે તેને હજુ બાકીનું નથી શીખવી શક્યા. વિશેષ શિક્ષક તરીકે આપણે સાગરને ન સમજાવી કે શીખવી શક્યા હોઈએ તો એ શીખવા માટેની 2-3 યુક્તિ પ્રયુક્તિઓ વાલીઓ સમક્ષ રજૂ કરી તેની આપણામાં શ્રદ્ધા બને તે માટેના પ્રયત્નો કરવા જોઈએ. જો વાલીની આપણામાં શ્રદ્ધા બનશે તો જ તે પોતે હળવા થશે અને બાળક માટે નિશ્ચિંત બનશે. વર્ગ શિક્ષક તરીકે જ્યારે વાલીને મળીએ ત્યારે તેમનું બાળક, આમ હું કે અહીંયા સમજાવવા પૂરતું કહું છું કે વાલીને મળીએ ત્યારે જે બાળક છે તે, એટલે આમ તો એ આપણું બાળક છે, તો એ બાળક શાળા માટે કેમ મહત્વનું છે તેની વાત કરીએ. વ્યક્તિગત કે સામૂહિક તેની કાર્ય કરવાની કોઈક એક સ્કિલ હોય તેનું વર્ણન કરીએ, જેથી માર્કના પરિણામ કરતાં બાળક મહત્વનું છે તે તેઓ પણ સ્વીકારતા થાય. પોતાના બાળકના આવા કૌશલ્યોથી અવગત થાય જેથી ઘરના સભ્યોની પણ બાળક તરફ જોવાની દ્રષ્ટિમાં બદલાવ આવે. શાળા તરીકે અહીંયા જે બાળકો અભ્યાસ સહિતનો સર્વાંગી વિકાસ જે કરે છે તેમાં શાળાની જવાબદારી છે. તેના માટે શાળાનું આયોજન અને તે માટે થયેલા પ્રયત્નો રજૂ કરીએ. જેમ ભરોસાપાત્ર હોસ્પિટલમાં દર્દીને દાખલ કર્યા પછી સગાવહાલા દર્દીના દર્દ પ્રત્યે નિશ્ચિંત થઈ જાય છે, તેમ વાલીને પણ બાળકના અભ્યાસ પ્રત્યે નિશ્ચિંત બનાવીએ. અને એવી નિશ્ચિંતતા એમનામાં ઊભી કરવી એ જ આપણી સૌથી મોટી જવાબદારી છે. નહીં તો આપણા સૌના અનુભવો વડે આપણને ખબર જ છે કે દર્દીના રિપોર્ટમાં જો સુધારો થવાને બદલે ઘટાડો થાય તો આપણે જેટલા ચિંતાતુર બનીએ એમ બાળકના ઘટેલા પરફોર્મન્સથી વાલીઓની મનસ્થિતિ પણ એવી જ રીતે વળશે. આપણું કામ છે કે આપણા પ્રયત્નો, આપણી યુક્તિઓ પ્રયુક્તિઓ, તેના દ્વારા થનારા ઉપચાર, દર્દીને થનાર ફાયદો વગેરે વાલી સાથે સતત કાઉન્સેલિંગ કરતા રહેવું પડે. બાકી તો આ વખતે નહીં તો આવતા વખતે આપણી કાળજી, આપણા આયોજનો અને આપણા પ્રયત્નો વડે બાળક ખૂબ સારું કરી શકશે જ, તે સત્ય છે. હા, તેમાં શરત માત્ર એ જ છે કે વાલીને આપણામાં, આપણને બાળકમાં, બાળકને આપણી પ્રક્રિયામાં શ્રદ્ધા હોવી જોઈએ. આ શરત રૂપી વાક્યને ફરી વાંચશો તો સમજાશે કે શ્રદ્ધા પેદા થાય તે માટે કામ હવે કોનું છે. આ સમજતા સમજતા આ લિંક ઉપર કેટલાક વિડીયો અને ફોટોગ્રાફ્સ છે તે પણ માણીએ. ત્રીજો એક લેખ છે, પ્રક્રિયા પરિણામ રચે છે. જેમ્સ ક્લિયર એમના પુસ્તક એટોમિક હેબિટ્સમાં કહે છે, આપણે 3 સામાજિક જૂથોની આદતોનું અનુકરણ કરીએ છીએ. એક, નજીકની વ્યક્તિઓ, પરિવાર કે મિત્રો; સમૂહ, સમાજ કે જ્ઞાતિ; અને પ્રભાવશાળી લોકો કે જેઓ દરજ્જો અથવા તો પ્રતિષ્ઠા ધરાવતા હોય. આપણે એવી આદતો અપનાવીએ છીએ કે જે આપણી આસપાસના લોકો દ્વારા વખાણવામાં આવતી હોય અને તે માટે બધાની સહમતિ હોય, કારણ કે આપણે સમૂહને અનુકૂળ થવા ઈચ્છીએ છીએ. આ સ્થિતિમાં કોઈ વ્યક્તિને તેના જીવનમાં બદલાવ લાવવા પ્રેરિત કરવા એ જે સ્થિતિમાં રહેતી હોય એ સ્થિતિ સૌથી મોટો અવરોધ હોય છે. ખાડામાંથી નીકળવાનો પ્રયત્ન કરતા દેડકાની વાર્તા આપણને ખબર જ છે કે જેઓ કોઈક એક દેડકો એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે કે બીજા દેડકાઓને લાગે કે એને નુકસાન થશે એટલે બધા ભેગા થઈ તેને અંદર તરફ ખેંચે છે. યાદ આવી ને વાર્તા? અને આવી ખેંચી વચ્ચે એ વાર્તામાં એવું બને છે કે જે સાંભળી શકતો નથી એ દેડકો બહાર નીકળી જાય છે. આ સમૂહનું જે આ કાર્ય છે કે પોતાનાથી જુદું કરવા માટે અંદરથી કંઈક નીકળવા મથતા દેડકાને અંદર ખેંચવો, એ કંઈ સમૂહનો દ્વેષ હોય એ જરૂરી નથી. કોઈક સ્થિતિમાં રહેવાની આ ટેવ, કોઈ ક્રિયા સતત ચાલુ રાખવાની ટ્રીક તોડી નાખવા માટે વિમાનના નિયમોને અનુસરવું પડે. જે બદલાવ આપણે ઈચ્છતા હોઈએ એ બદલાવ માટે કઈ દિશામાં જવાનું છે એ વિચારી પ્રથમ કદમ લઈ લેવું પડે. દરેક બદલાવની એક પ્રક્રિયા હોય છે. એ પ્રક્રિયાના પગલાં વિચારી કાર્ય શરૂ કરવું જોઈએ. જેમ કે તમારે ફિટનેસ મેળવવી છે તો નિયમિત કસરત કરવી અને તે પણ રોજે રોજ અડધો કલાક કસરત કરવી એવો આપણો ગોલ હોય. પરંતુ જો તમે આજે જરા પણ કસરત નથી કરી રહ્યા તો એ ક્યારેય શક્ય બનવાનું નથી કે તમે આવતીકાલે 30 મિનિટ કસરત કરી તેની જ સ્ટ્રીક ચાલુ રાખી શકશો. આ સ્ટ્રીક શબ્દ વિશે તમારી આજુબાજુમાં જે યંગસ્ટર્સ હોય, સ્નેપચેટ વાપરતા હોય એવા યુવાનોને પૂછજો કે આ સ્ટ્રીક શું છે. આ સ્ટ્રીક તો જ ચાલુ રહે કે જો એ આપણી પહોંચમાં હોય અને આપણને ચેલેન્જ પણ કરતી હોય. એના માટે વેગોસ્કી ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટની થિયરી પણ આપે છે. દાખલા તરીકે તમે 25 વર્ષના યુવાન છો
અને સરસ રીતે ક્રિકેટ રમી શકો છો. એવામાં જો તમને ફળિયાના 7-8 વર્ષના બાળકો સાથે ક્રિકેટ રમવાનું કહેશે તો તમે રમશો ખરા, પરંતુ એ બાળકોનું મનોરંજન કરવા માટે. આ રમત તમને ચેલેન્જ કરી શકશે નહીં. અને એ જ રીતે અચાનક તમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા હોય એ ટીમમાં રમવાનું કહેશે, પણ તમને એ તમારી પહોંચની બહાર જણાશે. જોન ઓફ પ્રોક્સિબલ ડેવલપમેન્ટની થિયરી મુજબ જો તમારે કોઈ કાર્યને સતત ચાલુ રાખવું હોય તો એ કાર્ય તમને ચેલેન્જ પણ કરતું હોવું જોઈએ અને સાથે સાથે તમારી પહોંચમાં હોય એવું પણ લાગવું જોઈએ. આટલું લાગ્યા પછી તે માટે પ્રક્રિયા અને પગથિયાં નક્કી કરી લેવા જોઈએ. આ વાતને શાળાના પરિસરમાં જોઈએ તો શાળામાં વિદ્યાર્થીઓ શાળાનું સંચાલન કરે તેવો જ નિર્ણયો લે તો તેઓને શાળામાં આવતી વખતે કોઈ પણ પ્રકારનો ભાર ન અનુભવાય. શાળાના સમગ્ર કેમ્પસ અને તેના સંસાધનો તેઓ તેમને યોગ્ય લાગે તે રીતે ઉપયોગ કરે તો એ ઉપયોગ કરતી વખતે સામૂહિક શિસ્તના નિયમો તારવે. આ પ્રક્રિયા શાળામાં સતત ચાલતી રહી અને તેના પરિણામો હવે ધીમે ધીમે મળતા થયા છે. થોડાક વર્ષો પહેલાં કોઈ પણ માટે ભણવું એ સાવ નગણ્ય વાત હતી. એ ધીમે ધીમે સૌની પ્રાથમિક જરૂરિયાત બનતી ગઈ. આ બદલાવ કળીમાંથી ફૂલ બને એ પ્રકારનો છે. એટલે ક્યારે શું બન્યું એ સ્પષ્ટ રીતે કહી શકાય નહીં, પરંતુ આ બંને સ્થિતિ જોનાર આ બાબતને સ્પષ્ટ રીતે જોઈ શકે કે જે સમાજ પાઘડી ઉતારીને અમને કહી દેતો હતો કે સાહેબ છોડીઓને શું ભણાવી છે, એ ગામ સમાજ એકત્ર થઈ કોઈ દીકરીના ભણતરને વધાવી લે, એ આ ઘટના કળીમાંથી ફૂલ બનવાની જ ઘટના છે. એ ઘટના પ્રક્રિયાઓના પગથિયા પ્રક્રિયાને સતત ક્રિયાન્વિત રાખવાનું ઉદાહરણ છે. આ જ પ્રક્રિયાઓ વર્ગમાં, વર્ગ બહાર, ઘરે, સમાજમાં ફેલાતી જાય છે અને જે પરિણામો મળે છે તે બધામાં અમને એના ઉદાહરણો લાગે છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હોય કે નેશનલ મેરિટ કમ સ્કોલરશિપ હોય, જ્ઞાન સાધના હોય, ખેલ મહાકુંભ હોય કે અન્ય એવી સ્પર્ધાઓ કે જેમાં પરિણામો જોઈ શકાય છે, ત્યાં શાળા તરીકે અમને અમારી પ્રક્રિયાઓનું પ્રતિબિંબ દેખાય છે. આવા દરેક પરિણામ વખતે અમે શાળા તરીકે રિફ્લેક્ટ કરીએ છીએ કે આ પરિણામ સુધી પહોંચવા માટેનું પહેલું પગથિયું કયું હતું અને દરેક પગથિયે મળેલી એ પ્રક્રિયાની મોજ સૌને પ્રેરિત કરે છે. અજમાવી જુઓ આ પ્રક્રિયા અને મેળવી જુઓ એ મોજ. અને પછી સમગ્ર સત્ર દરમિયાન જે મુખ્ય ક્ષણો અમે અનુભવી હતી એના ફોટોગ્રાફ્સ છે. જેમ ધોરણ 8ના વિદ્યાર્થીઓ હવે 9માં ભણવા માટે જાય છે તો એનો એક ફોટોગ્રાફ છે. પરીક્ષા પછી જેટલા દિવસ શાળાઓ ચાલુ રહી એમાં 2 પ્રકારે કલાઓનો ષટકોણ અને જીવન કૌશલ્યનો પંચકોણ એવો એક કાર્યક્રમ જે યોજાયો તો એના વિશેનો એક ફોટોગ્રાફ છે. નેચર વોક કરી હતી, આંખોથી અંદર જોવું એવો એક લેખ પણ તમે અહીંયા સાંભળી પણ શકશો અને વાંચી પણ શકશો બ્લોગ ઉપર જઈને. તો એનો એક ફોટોગ્રાફ છે. બાળકો માટે શાળાએ કરવાના 2 કામ છે, એક તો સોર્સ અને બીજો છે ફોર્સ. હવે આ સોર્સ અને ફોર્સ શું છે એ તમે બ્લોગ ઉપર વાંચી શકશો. શાળાએ વોકેશનલ માટે થઈ અને કેટલાક વ્યવસાયકારો માટેનો જે આખો એક પ્રોજેક્ટ છોકરાઓએ કર્યો હતો એમાં પહેલા માણસોને મળીએ એવા પ્રકારની એક જે આખી શૃંખલા છે એનો એક ફોટોગ્રાફ છે. બાળક કેન્દ્રમાં હોવું એટલે શું તો એના માટેના લેખનો એક ફોટોગ્રાફ છે. વિષયોના આટાપાટા જેમાં અંગ્રેજી, ગુજરાતી કે ગણિત કે બધું જે મિશ્ર કેવી રીતે થાય છે તેનો ફોટોગ્રાફ છે. અને સત્ર શરૂ થયું હતું એ દિવાળી વેકેશન પછી, તો એ દિવાળીના દિવસે શાળાના યુવાન મિત્રોએ આખી શાળાને દીવડાઓથી કેવી સજાવી હતી તો એ ફોટોગ્રાફ છે. તો આવી રીતે આ બાયોસ્કોપનો અંક રચાયો છે. શાળાના બધા એડ્રેસીસ કે જેના વડે શાળા સાથે આપ જોડાઈ શકો તે અહીંયા કેપ્શનમાં પણ છે. અને મળીશું ફરીથી આવા જ બીજા બોલતા બાયોસ્કોપ સાથે. થેન્ક યુ.